નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું રામાસ્વામી વેંકટરામન વિશે. આજના દિવસે વર્ષ 2009માં રામાસ્વામી વેંકટરામનનું અવસાન થયું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ આર વેંકટરામન અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક થયા બાદ કાયદાનું શિક્ષણ મેળવી મદ્રાસ હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 1987 થી 92 દરમિયાન ભારતના 8મા રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેઓ સૌથી મોટા વયે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ હતા. તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જેના સમયમાં 4 વડાપ્રધાન બદલાયા હતા, જેમાં રાજીવ ગાંધી, વીપી સિંઘ, ચંદ્રશેખર અને નરસિંહ રાવનો સમાવેશ થાય છે. તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ સુધારા લાગુ કરવામાં આવ્યા હતા. તેમની આત્મકથાનું નામ માય પ્રેસિડેન્શિયલ યર્સ છે. ત્યારબાદ જાણીશું એપોલો 1 વિશે. આજના દિવસે વર્ષ 1967માં એપોલો 1 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ મિશનમાં 3 અંતરિક્ષ યાત્રી ગુસ ગ્રિસોમ, એન વ્હાઇટ અને રોજર બી સેફીનું અવસાન થયું હતું. એપોલો 1, જે શરૂઆતમાં AS-204 તરીકે જાણીતું હતું, એ એપોલો પ્રોગ્રામનું પ્રથમ ક્રૂ મિશન હતું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.